વડતાલ પ્રકરણનું 13મું. બ્રહ્મ વ્યાપક હોય તે મૂર્તિમાન કેમ કહેવાય? સ્વામિનારાયણ હરે સંવત 1882 પોષ વદી 7મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષની તરે પાઠ ઉપર ગાદી તક્યા નખાઈને વિરાજમાન હતા ને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા અને હસ્તકમળે કહીને એક દાડમનું ફળ ઉછાળતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજને ઉપર સોનાને ઈંડાએ સહિત છત્ર વિરાજમાન હતું. એ શોભાને ધારતા થકા શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તે સમયમાં ગામ ભાદરણના પાટીદાર ભગુભાઈ શ્રીજી મહારાજ પાસે આવ્યા હતા. તેણે પૂછ્યું છે, હે મહારાજ, આ સમાધિ તે કેમ થતી હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય, પણ એ અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને છે સર્વે પથરા છે, તેમ ચમકપાણ પણ પથ્થરો છે, પણ ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે. તેમ ભગવાનની જે મૂર્તિ રાજા રૂપે છે અને સાધુ રૂપે છે, તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કંઈ દર્શન કરે છે તેના ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન કરીને ગોકુળવાસી સર્વેને સમાધિ થઈ હતી અને ભગવાને તે સમાધિમાં પોતાનું ધામ દેખાડ્યું હતું, એવી રીતે જે સમયમાં ભગવાનના અવતાર હોય તે સમયમાં ભગવાનની મૂર્તિને વિશે એવો ચમત્કાર જરૂર હોય. તે જે શ્રદ્ધાયુક્ત ભગવાનના દર્શન કરે તેના ઇન્દ્રિયો સર્વે ભગવાન સામા તણાઈ જાય અને તત્કાળ સમાધિ થાય. અને કોઈક સમયમાં ભગવાનને ઘણા જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે તો અભક્ત જીવ હોય અથવા પશુ હોય તેને પણ ભગવાનને જોઈને સમાધિ થઈ જાય છે. તો ભગવાનના ભક્તને થાય એમાં શું આશ્ચર્ય છે? પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું છે, બ્રહ્મ છે તે તો સર્વત્ર વ્યાપક છે એમ સર્વે કહે છે. તે જે વ્યાપક હોય તેને મૂર્તિમાન કેમ કહેવાય અને જે મૂર્તિમાન હોય તેને વ્યાપક કેમ કહેવાય? એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મ તો એક દેશી છે પણ સર્વદેશી નથી, ને તે બ્રહ્મ તે શ્રી કૃષ્ણ ભગવાન છે, તે એક દેશી થકા સર્વદેશી છે. જેમ કોઈક પુરુષે સૂર્યની ઉપાસના કરી હોય પછી સૂર્ય તેને પોતાના સરખી દ્રષ્ટિ આપે ત્યારે તે પુરુષ જ્યાં સુધી સૂર્યની દ્રષ્ટિ પહોંચતી હોય ત્યાં સુધી દેખે. અને વળી જેમ સિદ્ધ દશાવાળો પુરુષ હોય તે હજારોને લાખો ગાઉ ઉપર કોઈક વાત કરતો હોય તેને જેમ પાસે વાર્તા કરીને સાંભળે તેમ સાંભળે, તેમજ લાખો ગાઉ ઉપર કંઈક વસ્તુ પડી હોય તેને મનુષ્યના જેવડા હાથ હોય તેણે કહીને પણ ઉપાડે. તેમ શ્રી કૃષ્ણ ભગવાન એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કહીને જ્યાં દર્શન દેવા હોય ત્યાં દર્શન આપે છે અને એક રૂપ થકા અનંત રૂપે ભાસે છે. અને સિદ્ધ હોય તેમાં પણ દૂરશ્રવણ દૂરદર્શનરૂપ ચમત્કાર હોય તો પરમેશ્વરમાં હોય તેમાં શું આશ્ચર્ય છે? અને ભગવાનને ગ્રંથમાં વ્યાપક કયા છે તે તો મૂર્તિમાન છે. તે જ પોતાની સામર્થ્ય કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે એમ વ્યાપક કયા છે. પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. તે મૂર્તિમાન ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ અનંત કોટી બ્રહ્માંડમાં ભાસે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વડતાલ પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ ભગવાન આપણી રક્ષામાં છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 5-10 વાર સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
પ્રથમ પ્રકરણનું 63મું વચનાવર્ત વંચાવીને મહિમાની બહુ વાત કરી છે. આમાં કયું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે. પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલાં જેવા થઈ જશે. માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય, ને આપણે તો જેમ કરીએ તે થાય. પણ જાણીને દબાવી રાખ્યું છે, ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય. એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, પ્રગટ ભગવાન ને આ મૂળ સાધુ મળ્યા છે, તેથી પૂર્ણકામ માનવું કે વાસના ટળે તો માનવું? સ્વામીએ ઉત્તર કર્યો છે, નિશ્ચય થયો એટલે વાસના ટળી ચૂકી. માટે પૂર્ણકામ માનવું ને આજ્ઞા પાળવાની રુચિ રાખવી. ને અસત દેશકાળે આજ્ઞા લોપાય તો પણ તેને વિઘ્ન નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, લાખ કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી. તેમ મહાત્મ્યથી મોટી દ્રષ્ટિ થાય છે, ત્યારે સારો નરસો વિષય દ્રષ્ટિમાં આવતો નથી. ને દેહધારી હોય તે ભોગવે તો ખરા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે. ને ધર્મનું અંગ પણ તેનું જ છે. એવા સર્વે અંગ તેમાં આવી ગયા. ને વાતું કરેથી ઘણાને નિશ્ચય થાય, માટે વાતું કરવી એ અંગ અધિક છે. વિહદ વગાડી વાંસળી તીખી નવતમ તાન, 14 લોક ધૂની સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન. એવી વાતું છે. ઉપાસનાને આજ્ઞા બેનું બળ રાખવું, ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. દ્રઢ નિશ્ચય રાખવો જે પર્વત પરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને 5 બ્રહ્મ હત્યા હતી તે નિશ્ચયરૂપી મૂર્તિધારેથી ટળી ગઈ. ને એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં. પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. જેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયે તોડી નાખે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે, આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 દિવસ સુધી સ્તુતિ કરી, ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અનંત અપાર ધામરૂપ જે અક્ષર બ્રહ્મ તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર ન આવે. એવો દ્રઢ જ્ઞાની છે, તેને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને આ લોક પરલોકને વિશે દુર્લભ તે શું છે? તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામી ગયા. ને પ્રથમ ઉત્પત્તિકાળને સમયે અનંત કોટી બ્રહ્માંડના જે બ્રહ્માઓ તે જે મહાઉગ્ર એવું જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરીને પોતાના મનોરથ સિદ્ધ કરે છે. તેમ શ્રીહરિનો જે મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, નિર્ગુણ સગુણપણું, સાકાર નિરાકારપણું, કરતા અકર્તાપણું, અન્વય વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને તેનો દ્રઢ આશરો કરવો. તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા.